નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે મુખવા ખાતે માં ગંગાના નિવાસસ્થાનની લેશે મુલાકાત। માં ગંગાના નિવાસસ્થાને પીએમ મોદી પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ પદયાત્રા અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે। હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમમાં જનતાને પણ પ્રધાનમંત્રી સંબોધશે। તો આજે પદયાત્રા અને બાઇક રેલીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે। મહત્વનું છે કે હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં જનતાને પણ પ્રધાનમંત્રી સંબોધન કરશે। તો વડાપ્રધાનની આજે ઉત્તરાખંડની મુલાકાતે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। મુખવા ખાતે માં ગંગાના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે। દેશમાં ભાજપના જુદા જુદા પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન થશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે। ગુજરાત, હરિયાણા તેમજ તેલંગાણાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને ડીઈઓ દ્વારા માર્ગદર્શિકા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। મોટી સંખ્યામાં લોકોને ભીડ અને ટ્રાફિકની સંભાવના છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓ બપોરે 1 પહેલા કેન્દ્ર પર પહોંચવું પડશે, જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ 8.5 કલાક પહેલા શાળાએ પહોંચવું પડશે। પીએમ મોદીના રૂટમાં આવતી શાળાઓને આ માર્ગદર્શિકા પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે। 7 માર્ચે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવવાના છે। આજે બપોરે 12 કલાકે વિધાનસભા સત્ર મળશે। પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની બેઠક શરૂ થશે। ઉદ્યોગ, શ્રમ, રોજગાર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અંદાજપત્રના સામાન્ય ચર્ચાનો આજે ત્રીજો દિવસ। બંને પક્ષે અંદાજપત્ર પર ચર્ચા કરવામાં આવશે। સંકલ્પ પત્ર પર ગૃહમાં 60 મિનિટ ચર્ચા કરાશે। રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થશે। સાંસદ મયંક નાયક જાહેર કરશે જિલ્લા શહેર પ્રમુખના નામ। બંધ કવરમાં નામનું લિસ્ટ લઈ રાજકોટ મયંક નાયક પહોંચ્યા। એક જૂથે રાજકોટ શહેર પ્રમુખ સામે મોરચો માંડ્યો હતો। વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સામે પ્રદેશ કક્ષાએ રજૂઆત થઈ હતી। તો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની સવારે 9 કલાકે જાહેરાત થશે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખની સાંજ સુધીમાં જાહેરાત કરાશે। સાંસદ મયંક નાયક સવારે 9 કલાકે નામની જાહેરાત કરશે। તો અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરાશે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે। ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન। પીજી મેડિકલમાં ઉત્તરવહી મૂલ્યાંકન મામલે વિરોધ નોંધાવ્યો। એમડી એમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો। નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી છે। પ્રથમવાર મોટા પ્રમાણમાં નાપાસ કરાતા વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ છે। પ્રેક્ટિકલમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરવામાં આવ્યા છે। પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। ડિજિટલ પેપર ચેકિંગમાં ભૂલ ભરેલું હોવાનું પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે। ઉત્તરવહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસવા હવે તેઓએ માંગ કરી છે। આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે અમે એટલે ભેગા થયા છીએ કે 7 દિવસ અગાઉ અમે એક આવેદનપત્ર આપેલો, જેની અંદર અમે માંગ કરેલી કે જે એમડી એમએસ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરતા હોય મેડિકલની અંદર, એમની પરીક્ષા જે પૂરી થઈને એનું જે રિઝલ્ટ આવ્યું એમાં કુલ 115 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે। અને આ રિઝલ્ટ અત્યાર સુધી સૌથી ખરાબ આવેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આની અંદર વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો, પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી। એટલે આજે વિદ્યાર્થી પરિષદે જવાબ માંગવા માટે ભેગું થયું છે અને જ્યાં સુધી અમને અમારો પૂરતો જવાબ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદે આંદોલન ચાલુ રાખશે। થોડા વિદ્યાર્થીઓ ફેલ થયેલા, એટીકેટી અને ફેલ, એ વિદ્યાર્થીઓના અનુસંધાને વિદ્યાર્થી પરિષદમાંથી રજૂઆત હતી વિદ્યાર્થી સંગઠનની રજૂઆત હતી કે તેઓનું રીએસેસમેન્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। આ અંગે યુનિવર્સિટી પ્રશાસને ખૂબ જ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં
વિદ્યાર્થી સંગઠનની રજૂઆત અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ટૂંક જ સમયમાં રીઅસેસમેન્ટ કરી અને તરત જ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. વડોદરામાં પૈસાની લેતી દેતીમાં 28 વર્ષના યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે. મૃતક યુવાનને કાર ભાડે લઈને બારોબાર વેચી મારી હતી. ટૂર્સનો વ્યવસાય કરતા સંચાલક સહિત 5 સામે ગુનો નોંધાયો છે. મૃતક પાર્થ સુથારે એક દિવસના 3000 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું. 18 દિવસ કાર પોતાની પાસે રાખી અને જાણ બહાર વેચી દીધી. અરવલ્લીના સાઠંબાના કોઈ ત્રાહિત વ્યક્તિને 2 લાખમાં આ કાર વેચી નાખી. સંચાલકને જાણ થતાં જ પાર્થને ઓફિસ બોલાવી માર માર્યો. આરોપી સહિત 5 શખ્સોએ ઢોર માર મારતા પાર્થનું મોત નીપજ્યું. આરોપીએ મૃતકને સયાજી હોસ્પિટલના ગેટ પર ફેંકી દીધો. હોસ્પિટલના ગેટ પર મૃતદેહ ફેંકી પિતરાઈભાઈને ફોન કરીને જાણ કરવામાં આવી. પોલીસે હત્યા કેસમાં આરોપી વિશ્વજીતસિંહ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. 2 આરોપી જયદીપ સોલંકી અને તેનો મિત્ર હજુ પોલીસ પકડથી દૂર છે. આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલા માળે કુંજ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતની પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે. ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો. એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો. આ 5 જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા. કુલે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. આ ગુનાનો મુખ્ય હેતુ કે જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે જે ભાડે આપેલી 11 ફેબ્રુઆરીના રોજ અને 18 દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી અને થર્ડ પાર્ટીને વેચી મારી. એના કારણે એને ગુસ્સો આવીને પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપજાયું છે. તો આ તરફ અમદાવાદમાં યુવતીની હત્યા બાદ યુવકનો આપઘાત. નરોડામાં છરીના ઘા ઝીંકીને યુવતીની હત્યા કરવામાં આવી. ભાગોળ પાસે યુવકે યુવતીને છરીના ઘા ઝીંકી દીધા. યુવતીની હત્યા બાદ ઇરશાદ મલેકે પોતે પણ આપઘાત કરી લીધો. ન્યૂ મણિનગરમાં ગળેફાંસો ખાઈને યુવકનો આપઘાત. ગરીબ વસાહતમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. રાજકોટમાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત મહિલાનું 45 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું. સોખડા ગામે વર્ષાબેન ગોટિયાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મૃતકે પિતરાઈ બેનની સગાઈ આરોપી પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. મંગેતર અન્ય યુવક સાથે ભાગી જતા આરોપી પ્રકાશે એસિડ એટેક કર્યો હતો. આરોપી પ્રકાશ જેલ હવાલે હોવાથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો. સુરતમાં ઓલપાડના સાયણમાં સ્નેચરો બેફામ બન્યા છે. મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી સ્નેચરો ફરાર થઈ ગયા છે. બાઇક સવાર 3 સ્નેચરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સાયણ ગામથી ચેન તોડી ગોઠાણ ગામ તરફ ફરાર થતા સ્નેચરો કેદ થઈ ગયા છે. ત્યારે ગતરોજ બનેલી સ્નેચિંગ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં 75 લાખની લૂંટ થઈ છે. બેંકમાંથી રોકડ લઈ જતા સમયે આ બનાવ બન્યો છે. 3 શખ્સો એક યુવક પાસેથી લૂંટ ચલાવી. લૂંટની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમે શોધખોળ આદરી છે. રીલ્સના ચક્કરમાં અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબ્યા 3 યુવાનો. જી હા, સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવતા સમયે દુર્ઘટના ઘટી છે. કેનાલમાં કાર ખાબકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. વાસણાના 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવાના આવ્યા હતા અને સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ. ફાયર વિભાગની 3 ટીમો શોધખોળમાં લાગી છે. કેનાલની આગળ 7 કિલોમીટર દૂર મોબાઈલનું લોકેશન મળ્યું છે. ફાયર વિભાગને સાંજે કોલ હતો. 3500 રૂપિયામાં કાર ભાડે આ યુવકો લાવ્યા હતા. ભાડે કાર લઈને રીલ્સ બનાવવા યુવકો નીકળ્યા હતા. દુર્ઘટના બાદ યુવકોએ મિત્રોને બચાવવા પ્રયાસ કર્યો છે. ત્યારે રસ્સીના સહારે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા. પાણીના પ્રવાહ વધારે હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. સ્થાનિક લોકોએ પણ બચાવવાના પ્રયાસો કર્યા છે. રસ્સીના સહારે યુવકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાણીના વહેણમાં યુવકો તણાયા છે.
કંઈ ખબર નથી. ભાઈને 7:30 વાગે ફોન આવ્યો હતો કે આવું તમારો બાબુ કેનલમાં જતો રહ્યો છે. અમે લોકો અહીંયા આવ્યા ને એટલે ફાયર બ્રિગેડ પોલીસવાળા બધા બહુ હતા અને અમારી સામે ક્રેન ગાડી અને ક્રેન ફાયર બ્રિગેડ જતા રહ્યા છે, બરાબર છે. હવે અત્યારે અમારી બધી ઘરના પરિવારજનો રડે છે, અહીંયા બેસી રહ્યા છે હાથ ઉપર હાથ રહીને. તો અમારી રજૂઆત સરકાર દ્વારા એવી અપીલ છે કે આગળ જ્યાં કે કેનાલ આવે, દરવાજા એના હોય, જ્યાં એના કોઈ રસ્તા હોય ત્યાં ફસાઈ જતા હોય તો સરકાર દ્વારા અપીલ છે કે જલ્દીમાં જલ્દી રેસ્ક્યુ કરે, ફાયર બ્રિગેડને મોકલે અને અમને કંઈ રાહત જાણ, સારા સમાચાર મળે. એ અંદર બ્રેક મારવામાં એક્સિલેટર દેવાઈ ગયું છે. સ્થાનિક લોકો જોડે વાત થઈ તમારી? હા, એમને એ કીધું હતું પાણી વધારે હતું એ સમયે જ્યારે ગાડી ડૂબી ગયેલી હતી. માંગણી એ છે કે રેસ્ક્યુને વધારો, કારણ કે કોઈ અંદર કંઈ કાર્યવાહી નથી કરતા, ખાલી ઊભા છે, બધા જોવે છે કે શું થયું છે ને શું નથી થયું, પણ કોઈ એક્શન નથી લેતા. ફાયર બ્રિગેડવાળા કે કોઈ વસ્તુ કોઈ એક્શન નથી લેતા, ખાલી ઊભા છે. માણસ અહીંયા નીકળે કાંઈ નીકળે એવી રાહ જોવે છે. બાળકો ક્યાંથી લાવેલા ગાડી? એ હિમાલય મોલ આગળથી લાયા છે ક્યાંકથી, એક્ઝેક્ટલી ખ્યાલ નથી અત્યારે. રેન્ટ ઉપર લાવેલા? રેન્ટ ઉપર. અને એજન્સી આ રીતે ગાડી આપે છે એના લઈને તો એની ઉપર ક્લેમ કરવો પડે ને આપણે. શું કહેવું છે? આ રીતે આ ગાડી આપવી કેટલી? ના અપાય. છોકરાઓને થોડી આપવાની હોય ગાડીઓ, છતાંય આપવામાં આવી છે. છતાંય આપવામાં આવી છે. શું માંગણી આપે? એની ઉપર ક્લેમ કરવાનો આપણે, કે એની ઉપર એક્શન લેવાનું. કે ફતેવાડી કેનાલ વાસણા બેરેજ પાસે 3 યુવાનો સ્કોર્પિયો ગાડી લઈ અને આવ્યા હતા અહીંયા, અને જે ગાડી ચલાવતા હતા એ યુવાનો પૈકી જે ડ્રાઈવર હતા એમણે કોઈપણ કારણસર ગાડીનો કાબુ ગુમાવતા જે સ્કોર્પિયો કાર છે એ 3 મિત્રો બેઠેલા હતા, એ ગાડી કેનાલમાં પડતા 3 યુવાનો અંદર ડૂબી ગયેલા છે. જે ગાડી છે એને બહાર કાઢવામાં આવેલી છે અને ફાયર બ્રિગેડના પોલીસની ટીમ અહીંયા હાજર છે અને યુવાનની શોધખોળ ચાલુ છે. આગળ યુવાનોની શોધખોળ થયા પછી યુવાનો મળી આવે એના પછી આગળની કાર્યવાહી ચાલુ થશે. કાળ ભૈરવ ભગવાન પર વિવાદ કરનારા સ્વામીનો વધુ એક બફાટ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી હરિપ્રસાદ દાસનો બફાટ. હરિપ્રસાદ સ્વામીએ સનાતની સંતોનું અપમાન કર્યું છે. સાધુઓએ માથે જટિયા ન રખાય, સાધુએ દાઢી ન રખાય, મોટા જબ્બા ન પહેરાય તેવું આ સ્વામીએ જણાવ્યું છે. બ્રહ્મચારી હોય એણે કાજળ ન લગાવી, ચંદનનો લેપ શરીરે ન લગાવો, હાથમાં વીંટી કે ઘડિયાળ સાધુએ ન પહેરાય તેવી વાત આ સાધુએ કરી છે. સનાતનીઓ પર સ્વામી હરિપ્રસાદે અપમાનિત નિવેદન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વધુ એક પુસ્તકમાં વિવાદિત લખાણ સામે આવ્યું છે. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું ઘોર અપમાન થયું છે. પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે. શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સેવા કર્યાનો પણ ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે? આપણે BAPS દ્વારા છાપવામાં આવ્યું છે. એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય આવી હીન કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે. જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈ ને નમતા સુકમ દેખાડવા પડે. ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીયતાનું એક પ્રતીક હોય છે. એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે. એ ખરેખર ખૂબ જ દુઃખદ છે.
બાપાના ધામ વીરપુરમાં રોજેરોજ હજારો ભક્તો ભોજનનો લાભ લે છે. તેવી જ રીતે અમદાવાદમાં પણ આંબલી બોપલ રોડ પર વિશાળ જગ્યામાં આવેલા જલારામ અન્ન ક્ષેત્રમાં રોજેરોજ સેંકડો લોકો ભોજનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી સતત ઇસ્કોન ગ્રુપના ચેરમેન અને જલારામ બાપાના ભગત એવા પ્રવીણભાઈ કોટક આ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જલારામ બાપાના જીવનનો ઉદ્દેશ્ય હતો ભજન કરવા અને ભોજન કરાવવું, અને તેને જ અમે અનુસરી રહ્યા છીએ. પરિણામે આંબલી બોપલ રોડ પર આવેલ જલારામ અન્ન ક્ષેત્રમાં જલારામ બાપાનું મંદિર અમે બનાવ્યું છે. ત્યાં અમે ભજન કરીએ છીએ અને સતત લોકોને ભોજન એક પણ રૂપિયો લીધા વગર કરાવીએ છીએ. અહીં મોટી સંખ્યામાં લોકો રોજેરોજ ભોજન માટે આવતા હોય છે. આસપાસના શ્રમજીવી અને ગરીબ વિસ્તારના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. તેમને સ્વાસ્થ્યપદ ભરપેટ ભોજન અહીંથી મળી રહે છે અને સતત મળતું રહે તે દિશામાં અમે પૈસો કે દાન લીધા વગર સતત અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જલારામ બાપાના સંદેશા અનુસાર, એમના ભાવ અનુસાર જલારામ બાપા ભોજન અને ભજન એવો જલારામ બાપાનો હેતુ હતો. એ હેતુને, એ આશયને શ્રી પ્રવીણભાઈ કોટક અનુસરી રહ્યા છે અને લોકોને ભોજન પ્રસાદ અને ભજન એવું કરાવી રહ્યા છે. રોજે 800થી 1000 માણસો ભોજન પ્રસાદનો લાભ લે છે. જેમ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર દાન અને પૈસા લીધા સિવાય ચાલે છે, એવી જ રીતે અહીંયા પણ શ્રી પ્રવીણભાઈ કોટક દ્વારા ઇસ્કોન આંબલી રોડ પર જલારામ અન્ન ક્ષેત્ર દાન ભેટ સ્વીકાર્યા વગર સંપૂર્ણ ભોજન પીરસવામાં આવે છે. મોટા મંદિરો બનાવી અને ત્યાં એની અંદર આટલા ખર્ચાઓ કરીને બાપા એમ જ કહેતા કે તમે ભૂખ્યાને ભોજન અને ભજન કરાવો. આ એમના આશીર્વાદ અને એમની પ્રેરણા હતી. એમના આશીર્વાદ અને પ્રેરણાથી અહીંયા આંબલી રોડ ઉપર પણ અમે રોજના 1000 માણસો વિના મૂલ્યે અમે જમાડીએ છીએ અને એ બાપાના આશીર્વાદથી જ અમે અહીંયા ચાલુ કરેલું છે. એટલે જે એમની દ્રષ્ટિ ભજન અને ભોજનની હતી, એટલે બીજા વિવાદમાં ક્યારેય પડ્યા નથી, ક્યારે પડવા માંગતા નથી. એક જ સેવા સમર્પણનું જે એમનું કામ છે એ જ અમારા લોહાણા સમાજ અને સર્વ સમાજ આ એમની પ્રેરણા લઈને કરી રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીનો જલારામ બાપા વિશે ટિપ્પણીનો મામલો જે છે તે સામે આવ્યો છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. વીરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે. જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આસ્થાના કેન્દ્ર પર કોઈએ વિવાદ કરવો જોઈએ નહીં. કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે સંતોએ વિવાદ ના કરવો જોઈએ. 2 દિવસ પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય, હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી. ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય, લોકોની આસ્થા જોડાયેલી હોય, ત્યાં આવી વાત ન થવી જોઈએ. અને જે રીતે ગઈકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું, હજારો શ્રદ્ધાળુઓએ, ભક્તોએ અને વીરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો. હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું. રાજ્યના ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર. જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામો પર લાગી મહોર. લીલી ઝંડી આપ્યા બાદ તૈયાર થયું પ્રમુખોના નામોનું લિસ્ટ. ક્લસ્ટર ઇન્ચાર્જ જિલ્લા શહેર ચૂંટણી અધિકારીઓને નામ અપાયા. બંધ કવરમાં જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામ અપાયા. આજે જાહેર થશે જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામ. 60-70% જેટલા શહેર જિલ્લા પ્રમુખોના નામ જાહેર થશે. ક્લસ્ટર ઇન્ચાર્જ જિલ્લા શહેર ચૂંટણી અધિકારીના નામ જાહેર કરવામાં આવશે. જે તે જિલ્લા અને શહેર ભાજપની બેઠકોમાં નામ જાહેર થશે. જિલ્લા શહેર ભાજપની બેઠકમાં બંધ કવર ખોલી નામ જાહેર કરાશે. રાજ્યની શાળાઓમાં એડમિશન ફીનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. એડમિશન ફી અને ટ્યુશન ફીને લઈને સરકારનો જવાબ. સત્ર ફી 1 મહિનાની ટ્યુશન ફી કરતાં વધુ ના હોવી જોઈએ. પ્રવેશ ફી 1 મહિનાની ટ્યુશન ફી કરતાં વધુ ન હોવી જોઈએ. એમએલએ ઇમરાન ખેલાવાલાના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો. ધ્વનિ પ્રદૂષણ મામલે કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ અરજી કરવામાં આવી. આદેશનું પાલન ન કરવા બદલ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી. હાઈકોર્ટના વકીલ અમિત પંચાલ દ્વારા અરજી કરવામાં આવી.
તો જાહેર હિતની અરજી પર હાઈકોર્ટના આદેશનું પાલન ન થતું હોવાની દલીલો કરવામાં આવી. હાઈકોર્ટે તંત્ર અને ઓથોરિટીને કામગીરી માટે આદેશ કર્યા હતા. હાઈકોર્ટના આદેશનું પાલન તંત્ર અને સત્તાધીશો ન કરતા હોવાની દલીલ થઈ. આદેશનું પાલન ન કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી આ વકીલે દલીલ કરી છે. રાજ્ય સરકાર, જીપીસીબી, એએમસી કમિશનર, અમદાવાદ સીપીને પક્ષકાર બનાવાયા. તો 2 એપ્રિલના રોજ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર સુનાવણી હાથ ધરાશે. મહેસાણા ફૂડ વિભાગની જુદા જુદા સ્થળે કાર્યવાહી. ભેળસેળ યુક્ત પનીર અને કપાસિયાનો જથ્થો ઝડપ્યો છે. કડી ખાતે કેશવી ફૂડ પ્રોડક્ટમાંથી નકલી પનીર ઝડપાયું છે. 1600 કિલો પનીરનો જથ્થો મહેસાણા ફૂડ વિભાગે જપ્ત કર્યો. ધરતી ઇન્ડસ્ટ્રીઝ કડીમાંથી શંકાસ્પદ કપાસિયા તેલ ઝડપાયું છે. 2300 કિલો શંકાસ્પદ કપાસિયાનો જથ્થો પણ જપ્ત કરાયો. એડિબલ ઓઇલ મિક્સ કરીને ડુપ્લિકેટ પનીર બનાવવામાં આવતું હતું. કલોલ, છત્રાલ, અમદાવાદ અને વિરમગામની હોટલમાં મોકલવામાં આવતું હતું. અખાદ્ય પનીર કપાસિયા તેલથી સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. મહેસાણા ફૂડ વિભાગે નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા. ઊંઝામાં 5 વર્ષીય બાળકી હવસનો શિકાર બની છે. પેંડાની લાલચ આપીને બાળકીનું અપહરણ કરવામાં આવ્યું. રોશન ખત્રી નામના ઈસમે બાળકીનું અપહરણ કર્યું. અપહરણ કરી પોતાના મકાનમાં લઈ ગયો. બાળકીને અડપલા કરી દુષ્કર્મ આચર્યું. રોશન ખત્રી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ગઈકાલ તારીખ 4/3/2025ના રોજ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે દવાખાના વર્દી આધારે ગુનો નોંધાયેલો છે. જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે છે એમની પૌત્રીની ઉંમર આશરે 5 વર્ષને 20 દિવસ છે. જેમને એમના બાજુમાં રહેતા આરોપી રોશનલાલ લાલુજી ખત્રી પેંડો આપી એમને લાલચ આપી પોતાના ઘરે લઈ ગયેલા અને ત્યારબાદ આ બાળકી સાથે ગુપ્તાંગના ભાગે આંગળી વડે શારીરિક અડપલાઓ કરી દુષ્કર્મ આચરેલ છે. જેથી ફરિયાદીના જણાવ્યા અનુસાર પૌત્રીએ જે હકીકત એમના વાલી વારસોને જણાવેલી છે તે આધારે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ તથા પોક્સો કલમ હેઠળનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી. તો મહુવામાં શાસક પક્ષ પર માત્ર કાગળ પર કામગીરીના આક્ષેપ લાગ્યા છે. વગર કામે ₹68.57 લાખના બિલ ચૂકવાયા છતાં ફરિયાદ ન થઈ. બિલ ચૂકવાઈ ગયા પરંતુ સ્થળ પર એક પણ કામ થયું નથી. જરૂરી દસ્તાવેજો પણ નગરપાલિકાના કબાટમાંથી ચોરાઈ ગયા. મનપા કમિશનર દ્વારા ચીફ ઓફિસરને ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો. ચીફ ઓફિસરે મહુવા ટાઉન પીઆઈને ફરિયાદ નોંધવા અરજી કરી. આજના દિવસે 2-3 એવા ભ્રષ્ટાચારો થયેલા છે કે જ્યાં 2-3 કરોડ રૂપિયાને આંબી જાય તેવા છે અને આ માટે અમે હાઈકોર્ટમાં કમિશનરમાં મહુવા પ્રોપરની અંદર પોલીસ ફરિયાદ કરવા માટે ઘણા પ્રયાસો કરીએ છીએ પણ આ લોકો આ કારણે તે સાંભળીને આ કારણે કાઢી નાખે છે અને જાણે પોતાની પાપ દાદાની પેટી હોય એ રીતનું વર્તન કરે છે. કમિશનરને ફરિયાદ કરી, કમિશનર આવ્યા, કમિશનરે ઓર્ડરો આપ્યા છે એનું પણ આ પદાધિકારીઓ અને અધિકારીઓ અનાદર કરીને આ નગરપાલિકાના કરોડોના ભ્રષ્ટાચારને દાબી રહ્યા છે. તો આ તરફ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં 75 લાખની લૂંટ થઈ છે. બેંકમાંથી રોકડ લઈ જતા સમયે આ બનાવ બન્યો. 3 શખ્સો એક યુવક પાસેથી લૂંટ ચલાવી. ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ. બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે. જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદી દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે 3 આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે. પરંતુ આ હકીકત થોડી સી વિસંગતતાવાળી હોય એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. તો રાજકોટની ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી છે. પોપ્યુલર સ્કૂલ વિદ્યાર્થીઓને ચોરીના પાઠ ભણાવે છે.
ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાને લઈને વિવાદ થયો છે. માઇક્રો કોપી આપી ચોરી કરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. શિક્ષણ બોર્ડને ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. શાળામાં માસ કોપી કેસનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ પર સમક્ષ ફરિયાદ કરાઈ છે. માત્ર પોપ્યુલર સ્કૂલના જ વિદ્યાર્થીઓને જ વોશરૂમ જવા દેવાતા હતા ને એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકીને આવે અને બાદમાં બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે અને પેપર લખતો હતો. છેલ્લા 2 પેપરથી અમે જોયું છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા છે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે. ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે. ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપીના બહાર જાય છે. અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે. પછી એના એક હારે 2-3 જવા દે છે. એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે. એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે. કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે. અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક, અમને ન્યાય મળવો જોઈએ. એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે. અમે મહેનતથી પાસ થાય છે. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA 2માં થઈ હતી, 2માં માઇક્રો કોપી દ્વારા થઈ હતી.